બિહારની ચૂંટણીમાં મોટા અપસેટ। બિહારની ચૂંટણી પરિણામમાં તેજ પ્રતાપ યાદવ પાછળ। તેજસ્વી યાદવના ભાઈ તેજ પ્રતાપ મહુવા બેઠક પરથી એ પાછળ ચાલી રહ્યા છે। બિહારની ચૂંટણીના મહત્વપૂર્ણ અપડેટ કે જ્યાં એ તેજ પ્રતાપ યાદવ એ પોતાની અલગ પાર્ટી લઈને આ વખતે બિહારની ચૂંટણીમાં ઉતર્યા હતા અને પાર્ટીના મુખિયા તેજ પ્રતાપ યાદવ મહુવા બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા હતા, તેઓ અત્યારે પાછળ ચાલી રહ્યા છે। આ મહત્વપૂર્ણ સમાચાર। એક બાજુ તેજસ્વી યાદવ કે તેઓ અત્યારે સતત આગળ વધતા દેખાઈ રહ્યા છે, તો બીજી બાજુ તેમના ભાઈ તેજ પ્રતાપ યાદવ એ પોતાની સીટ ઉપરથી એ ચૂંટણી તો લડ્યા પણ તેઓ પોતે પણ એ અત્યારે પાછળ ચાલી રહ્યા છે। આ બિહારના મોટા અપસેટ અત્યારથી એ દેખાવાના શરૂ થઈ ચૂક્યા છે। 9 વાગવાનો સમય થયો છે। પરિણામમાં હવે ફરીથી ક્યાંક ને ક્યાંક ઉથલપાથલ થાય તેવા રૂઝાનો સામે આવી રહ્યા છે। એક બાજુ એનડીએ સતત આગળ વધી રહી છે, તો બીજી બાજુ એ તેજસ્વી યાદવ મહાગઠબંધન પણ તેમનો પીછો કરી રહી છે। તો સામે જ અત્યારે આરજેડી એટલે કે તેજસ્વી યાદવની પાર્ટી સૌથી પહેલા નંબર ઉપર અત્યારે આગળ ચાલી રહી છે। કોંગ્રેસ એ માત્ર સિંગલ ડિજિટમાં એ અત્યારે જોવા મળી રહી છે, તો સામે એ જનસુરાજ પ્રશાંત કિશોરની પાર્ટીનું ક્યાંય ખાતું ખુલે તેવું પણ લાગતું નથી। ચોક્કસથી અત્યારે 2 થી 3 બેઠકો ઉપર તે આગળ ચાલી રહ્યા છે। એ શરૂઆતી રૂઝાનો છે, આ કોઈ પરિણામ નથી। પરિણામ જ્યારે ફાઇનલ થશે ત્યારે ખબર પડશે કે કોનો જાદુ ચાલ્યો, કયો પ્રચાર, કઈ જે વાત એ લોકો સુધી પહોંચી અને કઈ વાતને લઈ લોકોએ મતદાન કર્યું। આ સમગ્ર ફેક્ટર એ અત્યારે ક્યાંક ને ક્યાંક ચૂંટણી પરિણામોમાં દેખાઈ રહ્યું છે। સતત એ મહિલાઓની ચર્ચાઓ થતી હતી, યુવાનોની ચર્ચાઓ થતી હતી અને સૌથી વધારે મતદાન એ પહેલા તબક્કાનું જ્યારે બિહારમાં 64.5% થયું, એ ઇતિહાસનું સૌથી વધારે મતદાન હતું। તો સામે બીજા તબક્કાના મતદાનમાં પણ એ 70.3% જેટલું મતદાન એ બિહારના બીજા તબક્કાનું સૌથી વધારે મતદાન હતું। ટોટલ મતદાન 72% આસપાસ ગયું અને આ જ પરિણામ એવું બતાવતું હતું કે જ્યારે આટલું બધું મતદાન એ સત્તા પક્ષ માટે થયું છે કે પછી એ સત્તા પરિવર્તન માટે। આ સમગ્ર સવાલોના જવાબ આજે જ્યારે બિહારના ચૂંટણીના પરિણામો પર દેખાઈ રહ્યા છે। એક્ઝિટ પોલમાં સૌ કોઈ એ એનડીએની સરકાર બતાવી રહ્યું છે, તો હવે પરિણામોમાં પણ ક્યાંક એનડીએ અત્યારે શરૂઆતી રૂઝાનોમાં એ આગળ ચાલતું દેખાઈ રહ્યું છે।